ગઈ તારીખ 14 માર્ચના રોજ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમ્સમાં ફાઇનલ યરમાં ભણતા વિદ્યાર્થી રતનકુમાર મેઘવાલ દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આત્મહત્યા કરવામાં આવી છે, જે અનુસંધાને મરણ જનારના પિતા દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાના દુષ્પ્રેરણ અને એટ્રોસિટી એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ગુનાની તપાસ એસીપી SC/ST સેલ દ્વારા ચલાવવામાં આવી રહી છે અને આના અનુસંધાને ફરિયાદમાં જણાવેલા 5 આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સુસાઇડ નોટમાં જણાવ્યા મુજબ આ મરણ જનારને 5 આરોપીઓ દ્વારા શારીરિક અને માનસિક પ્રતાડના કરવામાં આવતી હતી એવું જણાવેલું છે. જી ના, આયુ દ્વારા નામદાર કોર્ટમાં કોઈ રિમાન્ડની માંગણી કરવામાં આવેલી નથી. સોરી, સુસાઇડ નોટ છે પ્લસ એણે એના કોલેજમાં જે ફરિયાદ કરેલી છે, આ બધા મુદ્દાના આધારે તપાસ ચાલુ છે. સુસાઇડ નોટમાં શું ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે? કારણ કે એને માર પણ મારવામાં આવ્યો એ બાબતનો જ ઉલ્લેખ છે. આ 5 આરોપીઓના નામ લખેલા છે અને એના દ્વારા શારીરિક અને માનસિક પ્રતાડના આપવાનો ઉલ્લેખ છે. નહીં, આમાં રેગિંગના રિલેટેડ નથી. આમાં જે મરણ જનાર છે અને આરોપીઓ તમામ એક જ વર્ષના વિદ્યાર્થીઓ છે, MBBSના ફાઇનલ યરના વિદ્યાર્થી. આ જ આરોપીઓ દ્વારા ફરિયાદીને શારીરિક અને માનસિક પ્રતાડના કરવામાં આવી છે, મારપીટ કરવામાં આવી છે એવો સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે. કરવામાં આવશે, બિલકુલ. તમામ જે પણ તપાસમાં જરૂર જણાશે એ તમામ કર્મચારીઓની, અધિકારીઓની અને શિક્ષક સ્ટાફની પૂછપરછ કરવામાં આવશે. સમજ્યો નહીં પ્રશ્ન. એને એક યુવકનો ઉલ્લેખ કર્યો છે કે આ 5 જેટલા લોકો જેની પોલીસે ધરપકડ કરી છે એ અને અન્ય વ્યક્તિ પણ આવો યુવક છે કે જે ભોગ બનનાર છે કે એમને પણ પાંચ લોકો નહીં, એવી અત્યાર સુધી મારા ધ્યાન ઉપર આ વિગત નથી આવી. તપાસ દરમિયાન આ જે આમાં વિગત બહાર આવશે તો એ પ્રમાણે એના અનુસંધાને પણ કાર્યવાહી કરવામાં આવશે. તપાસ અધિકારીને જેની પૂછપરછ કરવાનું મેં અગાઉ જણાવ્યું પ્રમાણે જરૂર જણાશે એ તમામની, વિદ્યાર્થી અને શિક્ષકો તમામની પૂછપરછ કરવામાં આવશે. એ પણ તપાસમાં હવે બહાર આવશે. ગઈકાલે બનાવ બન્યો છે, ગઈકાલે ફરિયાદ દાખલ થઈને અરેસ્ટ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કર્યા છે, એટલે હજુ તપાસને એક જ દિવસ થયો છે. ગઈકાલે પાછો રવિવાર પણ હતો, એટલે હવે ચાલુ દિવસમાં એમાંથી જે પણ ડોક્યુમેન્ટેશન એમ્સ હોસ્પિટલમાંથી મેળવવાના છે એ તપાસ અધિકારી દ્વારા મેળવવામાં આવશે.